श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान ने जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम इष्टदेव श्री स्वामिनारायण भगवानना दिव्य चरण कमल में आदासना अनंत अनंत प्रणाम हो तथा अमारा आदिगुरु अनादि मुक्तराज जीव बालाडुबाना श्री चरणों में तथा साधुता मूर्ति परम पूज्य गुरुजीना श्री चरणों में आ सेवकना वंदन तथा सर्वे वंदनीय पूजनीय सांख्योगी बहनों पार्षद बहनों तथा सर्वे भाविक भक्तों ने भावती जय श्री स्वामिनारायण। विक्रम संवत 2080 वैशाख सुद चौथ ने शनिवार तारीख 11/5/2024। आइए हरि कथा की ओर। अमृत रूप हरि के चरिता अमृत रूप हरि के चरिता एहि समनाहि को सुनीता एहि समनाहि को सुनीता। प्राण प्यारा प्रभुजी की पूर्ण कृपा थी तथा वाला गुरुजीना रूढ़ा आशीर्वाद दिव्य प्रेरणा थी श्री पुरुषोत्तम चरित्र पुष्पमाला ग्रंथनी नित्य कथा चाले छे। महाराजे सिद्धपुर में ब्रह्म चौराशी करी महाराजे समयो कर्यो ई कथा अपने सांभळी। गई काले ब्रह्म चौराशी करी रुद्रमाळ महाराज जो आ गया आ बधु अपने वर्णन सिद्धपुरनो महिमा सांभळ्यो। આજે આપણે પુષ્પ 52 શરૂ થાય છે। પ્રવેશ કરીએ પુષ્પ 52માં। સિદ્ધપુરમાં મહારાજે સુખ આપ્યું એ કથા થઈ। હવે દિવ્ય લીલા મહારાજે ત્યાં કરી એટલે પછી એના ઉપરથી ગ્રંથકાર એક પંક્તિ લખે છે। સિદ્ધપુરમાં મહારાજે સમયો કરીને બહુ સુખ આપ્યું એટલે એક પંક્તિ લખે છે। निज जन ने तीर्थ निमित्ते सुख आय पुयलो की करीते। निज जन ने तीर्थ निमित्ते सुख आय पुयलो की करीते। सुख आय पुयलो की करीते। निज जन पोताना आश्रितोने तेड़ावी अने पासे राखी अने भगवाने बहु सुख आप्युं अने पछी संघ बधाने विदाय आपी अने हवे भगवान वडनगर विसनगर जवानुं नक्की कर्युं छे। महाराज ने हवे क्या जावुं छे? वडनगर विसनगर में जावुं छे। तो कहे छे के वडनगर विसनगर जवानुं गोठवाई गयुं केवी रीते? कई रीते गोठवाई गयुं? त्यारे हवे ग्रंथकार एनो उल्लेख करे छे के सिद्धपुर में महाराजे दंडावीय प्रांतना बधा भक्तो काठियावाड़ी ने सोरठी झालावाड़ी बधा भक्तों ने तेड़ाव्या हता। त्यारे नजीक में रहेला वडनगर विसनगरवाळा हरिभक्तो पण आव्या ज होय ने। आव्या विना रे ए तो खूब मोटी संख्या में बधाय आवे नजीक पड़े अने एटले ए बधा बहु मोटी संख्या में सिद्धपुरना समये बधा आव्या हता अने सिद्धपुरमां ए बंने गामना भक्तोए एक सामटा भेगा थई गया। सिद्धपुरना वडनगरना विसनगरना बे
મહારાજ પાસે આવીને બંનેએ પ્રાર્થના એક સાથે કરી કે મહારાજ, વડનગરવાળા કે મહારાજ અમારા ગામમાં પધારો, તો વિસનગરવાળા કે મહારાજ અમારા ગામમાં આવવાનું છે આ વખતે, તો પહેલાં અમારા ગામમાં. ઓલા કે નહીં મહારાજ, પહેલાં અમારા ગામમાં. બે એક હારે પ્રાર્થના કરે છે. સિદ્ધપુરના સમય આમ ગયા ને ત્યારે કે મહારાજ અહીંયાથી નજીક જ અમારું કહેવાય, તમે દંડાવીય પ્રાંતમાં જ વિચરો છો, તો અમારા ગામમાં હજી હમણાં આવ્યા નથી. આ બધા ગામડાઓની અંદર વિચરણ થઈ ગયું, અમારું ગામ બાકી રહી ગયું છે, તો આવવું પડે મહારાજ. તો ઓલા કે મારા વડનગરવાળા કે અમારા ગામમાં, વિસનગરવાળા કે અમારા ગામમાં. મહારાજ કે બેયને એકારે કેમ, બેયના ગામમાં એકારે કેમ જાશું? તો ઓલા કે મહારાજ પહેલાં અમારા ગામમાં આવો ને. વડનગરવાળા કે, તો વિસનગરવાળા કે લે તમારા ગામમાં ક્યાં થાવ હતા, અમારા ગામમાં પહેલાં આવો, પહેલાં અમારા ગામમાં, પહેલાં અમારા ગામમાં. એમ એકબીજા જોર જોરથી મહારાજને કહેવા માંડ્યા. આમે ઉત્તર ગુજરાતી એટલે બોલે પણ જોર જોરથી. મહારાજ તો સાંભળે છે. પછી નક્કી નહીં પ્લાન ક્યારે ફરી જાય એમ માનીને ઓલા ભક્તો કે પહેલાં તમારા ગામમાં આવે, તો વડનગરવાળા કે વિસનગરવાળા તમારા ગામમાં પહેલાં આવ્યા હોય, પછી મહારાજનો પ્લાન ફરી ગયો હોય તો ક્યાંક બીજે જાય તો અમારું તો રહી જ જાય ને, એટલે નહીં હો અમારા ગામમાં જ, માટે પહેલાં અહીંયા, પહેલાં અહીંયા એમ કરીને આખી બે ગામની માનવ મેદની ભેગી થઈ ગઈ અને ભગવાનને એટલો બધો પ્રાર્થના કરી, એટલી બધી એની ભાવના પ્રગટ કરી મહારાજ પાસે. પછી મહારાજે વિચાર્યું કે હવે બેમાંથી પહેલાં કયા ગામમાં જવું? ભગવાન વિચારે છે. હવે લ્યો બે ગામને એકારે પ્રાર્થના કરી, ભગવાન મનોમન વિચારવા માંડ્યા. મહારાજ કે અમે જેને એમ કહીએ કે જાઓ તમારે ગામ પહેલાં આવશું, તો જાણે એકને તો દુઃખ લાગે છે, એક ગામનાને દુઃખ થવાનું જ છે. પાછા બે ગામ હાવ નજીક નજીકના જ ગામ છે, બે વચ્ચે જાજો ગાળો નથી. એટલે હવે મહારાજને શું કરવું? એકનું મન નારાજ થાય એવું કાંઈ અમારે કરાય નહીં. મહારાજને એમ છું બેયને રાજી કરવા છે એક સાથે, અમારે બેયને એક સાથે રાજી કરવા છે. આમ મહારાજે નક્કી જ કરી નાખ્યું અંદરથી. બેયનો ભાવે એટલો છે, બે કહે છે અમારા ગામ પહેલાં આવો, તો મહારાજને એમ છું બેયને મારે એક જ સાથે રાજી કરવા છે. હવે બેયને એક સાથે રાજી કરવા હોય તો બે સ્થાને એક સાથે જવું પડે ને, બેયના ગામમાં એકારે જવું પડે કે નહીં? તો મહારાજે મનમાં પ્લાનિંગ ગોઠવી દીધો, મનમાં ભગવાને એવો પ્લાન ગોઠવી દીધો કે બેયની એક સાથે મુલાકાત, બે ગામની, એટલે બે ભક્તો રાજી થઈ જાય બે ગામના. હવે કેવી રીતે પ્લાન મહારાજે ગોઠવો? તો અહીંયા ગ્રંથકાર લખે છે, નિજ ઐશ્વર્યનો પ્રકાશ ભગવાન કરશે. હવે નિજ ઐશ્વર્યનો પ્રકાશ કેમ પ્રભુએ કર્યો એનો થોડો સાર કહે છે. અહીંયા નવલખા પર્વતની લીલાને યાદ કરી છે કે નવલખાએ જેમ ભગવાન ગયા હતા વનવિચરણ વખતે, ત્યારે 9 લાખ એક સાથે 9 લાખ યોગીઓને મળવાનું થયું. ત્યારે મહારાજને એમ થયું આ 9 લાખને અમને ભેટવાની ઈચ્છા છે, તો એક એકને અમે ભેટીએ તો 9 લાખને ભેટતા તો કેટલો સમય વયો જાય ને, અમારે તો આટલું બધું રોકાવું ન હોય. તો મહારાજ કે ટૂંકમાં પતી જાય એમ કરી, એટલે 9 લાખ રૂપે ભગવાન પોતે થયા. લ્યો 9 લાખ રૂપે ભગવાન પોતે થઈ ગયા, એટલા રૂપો ધારણ કરી દીધા. અને એક 9 લાખ યોગીઓને એક એકને સુખ આપ્યા. બધાને પર્સનલ ભેટ્યા, જેને પૂજન કરવું હોય એ કરે, કોઈ હાર પહેરાવે, કોઈ ભેટે, કોઈ ભગવાનને નિરખે. પર્સનલ ભગવાન હામાં ઊભા રહી ગયા એક એકની. લ્યો લાઈન બંધ, 9 લાખની લાઈન લાગી હતી. હવે લાઈનમાં બધા એને ભેટવા આવવાનું હતું, તો કોકને કેટલાય દિવસે વારો આવે. 1 લાખને બદલે કેટલા? 9. 100, 200 હોય કે 500 હોય તો લાઈન લાગી હોય દર્શન કરવાની,
તો કેટલો મોડો વારો આવતો હોય. આ તો લાખની વાત છે હો, 9,000 નથી, 9 લાખ. તો એની તો લાઈન કેવડી છે, 9 લખો પર્વત છે, પણ આપણે કોઈ ગયા એવું સાંભળ્યું તો નથી હો કે 9 લખે અમે યાત્રાએ ગયા ત્યારે ગયા હતા એવું. ખબર નહીં ક્યાં છે, આમ તો હિમાલયમાં જ હશે ને, એમાં ને એમાં હોય, પણ કોઈ જાતું નથી. એવો હશે દિવ્ય કા દેખાતો ન હોય. બદ્રિકાશ્રમ આ પૃથ્વી ઉપર જ છે ને, છતાં ક્યાં કોઈ ગયું છે હજી સુધી? એવા એવા સ્થાનોમાં બધી જગ્યાએ બધા જઈ શકે. તો પ્લેન ને હેલિકોપ્ટર ને એ તો બધી જગ્યાએ જઈ શકે. એમ કે બદ્રિકાશ્રમમાં જતા પથરા નદી આડી આવે છે, તો વિદેશોમાં જતા મોટા મોટા સાગરો આડ આવે છે, તો એ ઉલ્લંઘન કરીને પ્લેન દ્વારા નથી જવાતું. તો અહીંયા કેમ નહીં જવાતું હોય એમ થાય છે. આ તો હિમાલયની અંદર જ બદ્રિકાશ્રમ ધામ છે. વર્ણન આવે છે ને શાસ્ત્રોની અંદર, હિમાલયમાં આવેલો એક આશ્રમ જેને બદ્રિકાશ્રમ કહેવામાં આવે, જ્યાં નરનારાયણ દેવ વર્ષોથી તપશ્ચર્યા કરે છે. વળી કોના માટે તપ કરે છે? ભારતના લોકો માટે. પછી કેવા લોકો માટે? ભક્તો માટે. ભગવાનના ભક્તોને ક્યાંક તપ કરવાનું અધૂરું રહી જાય ને તો નરનારાયણ દેવ બધાને તપ આપે છે. હરિના તપ કેરા પુણ્ય પ્રતાપથી સર્વે, એવું કે કડી છે ને, હરિના તપ કેરા પુણ્ય પ્રતાપથી. ભગવાનના તપના પુણ્ય પ્રતાપથી આપણે બધા સુખી છીએ. એવો ભગવાન તપનું ફળ આપે છે. એટલે જાણે બદ્રિકાશ્રમ ધામે અહીંયા છે, કૈલાસ ધામે અહીંયા છે, જમપુરી પણ પૃથ્વી ઉપર છે, પણ આ દેહ કરીને અમુક સ્થાનોમાં જઈ ન શકાય. બદ્રિકાશ્રમમાં, જમપુરીમાં, આ 9 લખે ત્યાં ક્યાં જવાય છે ક્યાંય? નહીંતર બદ્રિકાશ્રમની અંદર જવું હોય તો પથરા નદી, તો સમુદ્ર ઉલ્લંઘન થઈ જતો હોય, પથરા નદીના ઉપર થઈને પ્લેન ન વયું જાય, કાં હેલિકોપ્ટર જે જવું હોય. પણ હવે ખબર નહીં કેમ નહીં જવાતું હોય. તો ગમે એવા ગહન માર્ગોની અંદર પણ જઈ શકે છે. હવાઈ માર્ગેથી તો બધે જવાય જ છે, પણ એ સ્થાનને હજી કોઈ નથી ગયું. દિવ્ય હોય, દેખાતું ન હોય, એમ પણ હોય. આમ પૃથ્વી ઉપર હોય ને, આમ આ આંખેથી જોઈ ન શકતા હોઈએ આપણે. હોય હિમાલયની અંદર જ. એવું બધું ઘણું ઘણું હજી તો આપણે આ પૃથ્વી પર અદૃશ્યમાન હશે, ઘણું ઘણું નહીં જોયું હોય. એટલે અહીંયા ગ્રંથકાર લખે છે કે ભગવાનને 2 ગામમાં એકારે જવું છે તો શું, એકારે લીલા કરવી હોય તો પછી એ રીતે કરવું પડે ને, એટલા રૂપ લેવા પડે ને. તો ભગવાનને માટે ક્યાં અશક્ય છે? 9 લાખ રૂપ તો ભગવાને 9 લખે લીધા હતા. એટલે ભગવાને તો એની લીલા તો ન્યારી જ છે, એ તો કરી શકે જે કરવું હોય તે. વળી પીપલાણાને આખામાં એક સાથે 2 ગામને સુખ ભગવાને આપ્યું હતું. એ પણ આની જેમ જ છે ને, વડનગર વિસનગરની જેમ જ 2 ગામ પાસે પાસે છે. એક ગામ વચ્ચે ઓજત નદી જાડી છે, આખા ગામને પછી ઓજતને વટો એટલે પીપલાણા ગામ. પીપલાણાથી આખા જવાય ને આખાથી પીપલાણા, 2 ગામ હાવ બાજુ બાજુમાં. એટલે એ 2 ગામમાં પણ ભગવાને એક હારે 2 રૂપે ભગવાને સુખ આપ્યા હતા. તો અહીંયા કરવું પડે ભગવાનને આવું ક્યાંક, 2 રૂપે જવું પડે. વડનગર ને વિસનગરમાં 2 હારે એક હારે સુખ આપવું હોય તો આમ મહારાજને પોતાને વિચાર પોતે કરે છે કે 9 લાખ લખે તો અમે 9 લાખ રૂપ લીધા હતા, એક સાથે 9 લાખ. તો અહીંયા તો એટલા બધા તો અમારે રૂપ નહીં લેવા પડે, કેમ કે એટલા બધા રૂપ તો અહીં કેમ ન લેવાના હોય ને. જેટલા સંતો, ભક્તો, ઘોડા, એ બધું હોય એને ગણીએ તો પણ 1000 થાય, એકાદા 1000 થઈ શકે. નાની નાની ચીજ વસ્તુ પણ હો, બીજું ત્રીજું ચીજ વસ્તુ જેટલું ઘોડા ઉપર પલાણ નાખ્યા હોય,
જે કયો નહીં બધું જ એટલા રૂપ ભગવાનને લેવા પડે હો. એટલે મહારાજ કે મનમાં ભગવાન પ્લાન વિચારી લીધો કે 9 લાખ લીધા હતા, અહીં કાંઈ એટલા બધા જ લેવાના નથી, 1000 રૂપ જ લેવાના છે. આમ ભગવાને વિચારી લીધું. પછી સિદ્ધપુરમાં ના વડનગર વિસનગર એ 2 ગામના હરિભક્તોને કહી દીધું મહારાજે કે તમે જટ જાઓ અને અમે 1 રાત ઊંઝા રોકાશું અને પછી અમે તમારા ગામમાં આવશું. લ્યો, મહારાજે તો કહી દીધું 1 રાત રોકાઈને પછી અમે તમારા ગામમાં આવશું. લ્યો, એ લોકોએ તો ચોખવટ ન કરી મહારાજને. મહારાજ બેયને એમ કહો છો કે જાઓ તમે જટ જાઓ ને તૈયારી કરો, અમે આવીએ જ છીએ. ચોખવટ કરવા માટે કોઈ રહ્યું જ નહીં. દોડા દોડી 2 ગામના ભક્તો ગયા હો. મનમાં એમ છું જો ચોખવટ કરીએ કે મહારાજ પહેલાં ક્યાં ગામમાં આવશો, પૂછવા જઈ પહેલાં ક્યાં ગામમાં આવશો, તો વળી 2માંથી 1 ગામ તો રહી જ જવાનું છે. એટલે એને એમ છું પૂછવા ન રહેવાય, પૂછે તો આપણને કેવા થાય પ્રભુને કે પ્રભુ તમે કીધું તું બંને જાઓ તૈયારી કરો. એટલે અમે તો 2 તૈયારી કરવા માંડ્યા. તમે એમ નહોતું કીધું કે વડનગરવાળા 1 જ જાઓ કે વિસનગરવાળા જાઓ, ઓલા પછી અમે 2-3 દી પછી આવશું, એમ નહોતું કીધું. તમે તો 2 જાઓ, જટ જાઓ પાછા. 1 જ રાત અમે અહીંયા રોકાવાના ઊંઝા અને પછી અમે તમારા ગામમાં આવશું. બંને ગામના ભક્તો તો ચોખવટ પાડવા ઊભા ન રહ્યા, પૂછવાય ઊભા ન રહ્યા. મહારાજે કીધું એ ભેગા જ બીડું ઝડપી લીધું કે હવે બહુ પૂછપરછ ન કરાય પછી, નહીંતર વળે પાછું પ્લાન ફરી જાય. એના કરતાં બધા ઉપડી જ ગયા હો. સત્ય સંકલ્પ શ્રી સુખદાયી, રાજી કરીને આપી વિદાઈ હો. સત્ય સંકલ્પ શ્રી સુખદાયી, રાજી કરીને આપી વિદાઈ. મહારાજ સિદ્ધપુરથી ઊંઝા ગયા. સત્ય સંકલ્પ મૂર્તિ એવા ભગવાન પોતે સંકલ્પ કરી લીધો મનોમન. હમણાં પ્રશ્ન પૂછ્યો ને કે આ વડનગર વિસનગર જવાનું નક્કી ક્યાં કઈ થઈ ગયું, તો અહીંયા છું તું. સિદ્ધપુરના સમયમાં બધા વડનગર વિસનગરના ભક્તો આવ્યા હતા, ત્યારે પ્લાન થઈ ગયો હતો. નીકળવા ટાણે બધા મહારાજની પાસે આવ્યા હોય ત્યારે મહારાજે બધાને મોકલતા હતા. ત્યારે આગ્રહ કરે ને મહારાજ તમે અહીંયા આ બાજુના પ્રાંતમાં જ વિચરો છો તો અમારું ગામ બાકી છે. 2 ગામના એક પ્રાર્થના કરી અને ત્યારે નક્કી થઈ ગયું. એટલે મહારાજ પોતે એને આ રીતે સંકલ્પ 2 ગામમાં એકારે જવાનો કરી લીધો મનોમન. હજી કોઈને કીધું નથી હો કે આવી રીતે આપણે આવું કરવાનું છે, એમ સાથેના કોઈને નથી કીધું. મનોમન પોતે સત્ય સંકલ્પ મૂર્તિ, પોતે સમર્થ સ્વતંત્ર, એટલે પોતે સંકલ્પ કરી લીધો. રાજી થઈને બધા સંઘને વિદાય આપી દીધી. મહારાજ સિદ્ધપુરથી સીધા ઊંઝા ગયા હતા હો. ત્યાં 1 રાત રોકાણા અને પછી ઊંઝાવાળા ભક્તોને કીધું કે અમને હવે રજા આપો, અમારે વડનગર વિસનગર જવાનું છે. 2 ગામના ભક્તોને કહેવાય ગયું છે સિદ્ધપુરમાં જ અમે કહી દીધું છે કે અમે ઊંઝા 1 રાત રોકાઈને પછી તમારા ગામમાં આવશું. એટલે એ ભક્તો વાટ જોતા હશે. માટે તમે બધા આગ્રહ અમને રોકવાનો ન કરો. અમે પહેલાં તમારા ગામમાં હમણાં જ હજી રોકાઈ ગયા છીએ. આ તો ખાલી 1 રાત રોકાવા પૂરતા જ આવ્યા હતા સિદ્ધપુરથી, માટે અમારે જવું પડશે. મહારાજ કે આમાં એ 2 ગામના ભક્તો વાટ જોતા હશે, વાટ જોતા હશે 2 ગામના ભક્તો, એમ મહારાજે મર્મમાં કહી દીધું. પણ હવે બધા કેમ સમજે ભગવાને એમ શું કામ કીધું 2 ગામના ભક્તો વાટ જોતા હશે. ખરેખર આમ તો લૌકિક દ્રષ્ટિએ તો 2 ગામમાં તો એક સાથે ન જઈ શકાય, પણ બોલ્યા શું મહારાજ, વાટ જોતા હશે 2 ગામના ભક્તો, એટલે અમારે જવું પડશે. પણ આ મરમને જન જાણી શક્યા નહીં લેશ. જન કોઈ જાણી ન શક્યા, સાંભળનારાને લાઈટ ન થઈ અંદર
કે ભગવાન આમ કેમ કહેવા માગે છે? બે ગામના ભક્તો વાટ જોતા હશે તો જે ગામમાં એક ગામમાં જઈ શકાય, કાંઈ એકારે બે ગામમાં તો જઈ શકાય નહીં, તો મહારાજે આમ કેમ કીધું છે? આવું કોણ વિચારે? ઈ ટાણે કોઈને એવો કાંઈ વિચાર આવ્યો નહીં અને સંકલ્પ કોઈને એવો થયો નહીં કે ભગવાન આમ કેમ કરતા હશે, આમ શા માટે આપણને કહેતા હશે. બસ એ તો સાંભળી લીધું એમના. એ કારે ભગવાનને જવું તું ને એટલે હો મહારાજ સિદ્ધપુરથી સીધા ઊંઝા ગયા હતા. ત્યાં એક રાત રોકાણા અને પછી ઊંઝા ગામવાળા ભક્તોને કીધું કે અમને મહારાજ અમને રજા આપો. પછી રજા લઈને ભગવાન ઊંઝાવાળા ભક્તોને રાજી કરી લીધા કે તમે રાજી થઈને રજા આપો ને, અમારે જવું જ પડશે. પછી રાજી કે ભગવાને ભક્તોને કર્યા અને ભક્તોએ પણ ભગવાનને રાજી થઈને રજા આપી. અને રજા આપી એટલે મહારાજે કીધું કે તમે સાંભળો, અમે અવારનવાર તમારા ગામમાં આવતા જોઈએ, પાછા ફરીને આવશું ક્યારેક. અને પછી હતા સંતો જે પોતાની સાથ પછી મહારાજ હવે સિદ્ધપુર ઊંઝાથી નીકળ્યા એટલે હવે બે ગામમાં જવું છે એટલે પછી મહારાજે શું કર્યું? હતા સંતો જે પોતાની સાથ, જેટલા સંતો હતા, જેટલા હરિભક્તો હતા, સાથે જેટલા ઘોડા હતા, એ બધાનો સર સામાન જે કાંઈ સાથે હતો ને, સંતોના પત્તર, તુંબડા, ધોતિયા, એ ટુ ઝેડ જેટલું કાંઈ ચીજ વસ્તુ હતી ને બધું જ મહારાજને અચાનક હવે ડબલ કરવાનું છે, ડબલ કોપી કરવાની છે, એક સાથે ડબલ સેટ કરવાનું. જેટલો સંઘ છે ને એની પાસે વસ્તુ પદાર્થ માત્ર બધું ડબલ કરવું એટલે એટલા રૂપ ભગવાનને લેવાના ને, એટલે એટલા 200 રૂપિયા હવે થવાની તૈયારી છે. જો મહારાજ શું કરે છે? હતા સંતો જે પોતાની સાથ, બબ્બે સ્વરૂપે થયા છે નાથ. હતા સંતો જે પોતાની સાથ, બબ્બે સ્વરૂપે થયા છે નાથ. કોઈ સંતોએ જાણ્યું ન જરી, એવું કર્યું અકળ ચરિત્ર હરી. એવું કર્યું અકળ ચરિત્ર હરી. કોઈ સંતોએ જાણ્યું ન જરી, એવું કર્યું અકળ ચરિત્ર હરી. કહે છે કે એવું કર્યું, એવું તે શું કર્યું? તે કહે છે કે કાંઈ નવી વાત તોડી છે. ભગવાને એવું અકળ ચરિત્ર કર્યું, કોઈ ન કળી શકે એવું અકળ. જેટલા સંતો, જેટલા ભક્તો, જેટલું બધું હતું એના 200 સ્વરૂપે એક તો હતું જ એવું બીજું બનાવી દીધું ભગવાને. કોઈ સંતોએ, કોઈ હરિભક્તોએ જાણ્યું નહીં જરી, એવું કર્યું અકળ ચરિત્ર હરી. બીજું એટલું કોપી કરી એ કાંઈ કોઈને દેખાણું નહીં, બધાને દેખાય એમ નહોતું કર્યું મહારાજે. એ તો ભગવાન પોતે જ જાણતા હતા એકલા. તો કહે છે કે ભગવાને ખરેખર ડબલ રીતે એ રીતે રૂપ ધારણ કર્યું હતું કે એમાં ગ્રંથકાર કે એમાં વળી શું નવી વાત છે? 9 લાખ રૂપે 9 લખા પર્વતે પ્રભુ થયા હતા ને, તો કાંઈ એટલા બધા રૂપ તો ભગવાને અહીંયા લેવાના નહોતા, 1000 જેટલા જ અહીંયા લેવાના હતા. 9 લખે તો ભગવાને એટલા બધા રૂપ લીધા હતા અને બધાને એક સાથે મળ્યા હતા. ભગવાનને માટે તો શું અશક્ય હોય? ભગવાન તો બધું કરી શકે ને. જેટલા રૂપ લેવા હોય એટલા અનંત રૂપે પણ થઈ શકે, એના માટે કાંઈ અશક્ય નથી. ભગવાન માટે અશક્ય હોય જ નહીં કાંઈ, સંતો માટે અશક્ય નથી. ભગવાને એનામાં કેવો પ્રતાપ મૂક્યો હતો. ભગવાને ગોપાળાનંદ સ્વામીમાં તો એટલો ઐશ્વર્ય પ્રતાપ મૂક્યો તો તે કયો જાય નહીં. ગ્રંથોની અંદર તો એટલી
ગોપાળાનંદ સ્વામી દ્વારા ભગવાને જે ઐશ્વર્ય પ્રતાપ પરચાઓ આપ્યા, એના ગ્રંથો ભર્યા છે. સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી ગ્રંથ છે. ઓહો, બહુ બધા ઐશ્વર્ય પરચા એમાં છે. તો એક ગોપાળાનંદ સ્વામી દ્વારા ભગવાને જે કેટલા રૂપ લીધા એ વાત સાંભળીએ આપણે વચ્ચે. મહારાજનો વડનગર ને વિસનગરની લીલા ચાલે છે, પણ અહીંયા ભગવાન માટે તો અશક્ય નથી જ, પણ ભગવાન એના સંતના માધ્યમથી પણ કેવી લીલાઓ કરે છે. જો એકવાર મહારાજે ગોપાળાનંદ સ્વામીને કીધું, સ્વામી 60 સંતોનું મંડળ લઈને જાડી પ્રદેશમાં લુણાવાડા ગામ બાજુ વિચરણ કરવા જાઓ, સત્સંગ વિચરણમાં અનેક જીવોને ભગવાન ઓળખાવાના છે ત્યાં. તો સ્વામી મહારાજની આજ્ઞા થઈ એટલે સ્વામી તો 60 સંતોનું મંડળ લઈ પંચમહાલ જિલ્લામાં આવેલા જાડી પ્રદેશ જેને કહેવામાં આવે છે, ગોધરા પંચમહાલ જિલ્લામાં કહેવાય ને, ત્યાંથી આગળ લુણાવાડા કરીને ગામ છે, હાલોલ ને કાલોલ ને આ બધું જે ગામડાઓ કહેવાતા હોય ને, એમાં લુણાવાડા બાજુ મોકલ્યા હતા. તો એ બધો એ જંગલ જેવો જાડી પ્રદેશ, એટલે એને નામ જ જાડી પ્રદેશ કહેવાય શાસ્ત્રોમાં. બહુ જંગલ જાડી, હિંસક પ્રાણીઓ તેમાં રહેતા હોય એવી જાડી. હવે સંતોને તો ક્યાં પહેલાં ઉતારા કંઈ ઘરની અંદર મળતા નહોતા, ઘરમાં કંઈ ઉતારા ન મળે, ઝાડવા નીચે એમ જ ઉતારા હતા. એટલે સંતો તો જંગલની અંદર ઝાડવા નીચે ઉતારા કરે, ધ્યાન ભજન કરે. કોઈ મુમુક્ષુ જીવ આવે અને ભગવાનની વાતો કરે. તો અહીંયા જાડી પ્રદેશમાં પણ એમ જ બન્યું, જંગલની અંદર સંતો રહ્યા. રાત પડે ને એટલે હિંસક પ્રાણીઓ આવે, એટલે ગોપાળાનંદ સ્વામી તો યોગ સમાધિવાળા, એ તો ડરે નહીં. હિંસક પ્રાણી આવે તો એને સ્થિર કરી દે. બીજા નાના સંતો હોય ગોપાળાનંદ સ્વામીની પાછળ ઊભા રહી જાય. સ્વામી દિવસો તો ઠીક, પણ આ રાત બધી બીકમાં જઈશ, હિંસક પ્રાણીઓ બહુ આવે છે. સ્વામી કે ન આવે એવું કરી દઉં, તમારે ધ્યાનમાં બેસી રહેવાનું, એ શાંતિથી સૂઈ જવાનું, ધ્યાન કરવું હોય ત્યાં સુધી ધ્યાન કરવાનું. પણ અમે એવો લીટો કરી દઈએ ને, એક ગુફા જેવું હતું બાજુમાં, એની બહાર સંતો બધા બેઠા હતા, ધ્યાન ભજન કરે. અને ચારેય બાજુ સંતો, 60 સંતો જેટલામાં ધ્યાન ભજન કરે ને એટલામાં લીટો કરી દીધો ચારે કોઈ. એટલામાં હિંસક પ્રાણી કોઈ આવે જ નહીં. લીટા પાસે ત્રાડું પાડે હો, સિંહ ને વાઘ ને. આપણે અહીં બેઠા હોય ને આપણી બાજુમાં ઓલો લીટો દોરેલો હોય તો ઠેઠ લીટીની બાજુમાં આવી જાય, પણ લીટીનું ઉલ્લંઘન કરીને અંદર સંતો પાસે ન આવે. નહીંતર કેટલા બધા સંતો હતા, એનો ખોરાક હતો ને, માણસ એ જ એનો ખોરાક હોય, એને બાળીની મૂકે કોઈ દી. પણ કોનો લીટો, જેમ લક્ષ્મણજીની રેખા, એ લીટાને રાવણ જેવાય ઉલ્લંઘી ન શકે. તો ગોપાળાનંદ સ્વામી મહાન સંત વિભૂતિ, ભગવાનના કૃપા પાત્ર, ભગવાન પછીનો જેનો નંબર કહેવાય. ભગવાનને એમ કે મહારાજ આ બ્રહ્માંડ ચલાવતા ચલાવતા તમે થાકી જાઓ ને તો હું ચલાવીશ, આવું કહેનારા સમર્થ યોગીરાજ ગોપાળાનંદ સ્વામી, એનો લીટો કોઈ ઉલ્લંઘી શકે? હિંસક પ્રાણી એની અંદર આવી શકે? કરંટ જ લાગતો હતો. અત્યારે નથી ઓલા કરંટ વાળા બાંધી દેતા. ઘણીવાર ગાડીમાં જાતા હોય ક્યાંક, પછી અંધારું થઈ ગયું હોય ત્યારે દેખાતું હોય કે વાડીની ચારે બાજુ એવા તાર બાંધેલા હોય, પછી આમાં ઝીણી 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 લાઇટો થતી હોય. એટલે કોઈને પૂછી કે આ શું હતું, કે અત્યારે બધાય હિંસક પ્રાણી તો શું, પણ ઓલા મોલ ખાઈ જાય ને બધાય, રોજડા ને ઓલા બધાય આવતા હોય ને શિયાળિયાન, એ મોલ ન ખાઈ જાય એટલા માટે કરંટ મૂક્યો હોય. તો બિચારા મરી ન જાય, કરંટને અડી જાય તો એને થોડી ખબર હોય કે આ કરંટ છે ન જવાય. એ તો સીધા એ તારને અડે તો એને ચોટ લાગે તો એની હિંસા ન થઈ જાય. આમ જોતા એવું થાય. માણસને ઘણી વાર ન ખબર હોય
તો એ હાલ્યા જાય તો એ રાતે જ કરંટ મૂક્યો હોય, પણ તોય રાતે અજાણતા કોઈ ત્યાં નીકળ્યું તો, એટલે એવી રીતના કરંટ મૂકેલા હોય એમ. એટલે કે ગોપાળાનંદ સ્વામીનો લીટો કરંટવાળો જાણે ન હોય એમ હિંસક પ્રાણીઓ બધા ત્યાંથી જ ભાગી જાય પાછા. સંતો ધ્યાન ભજન આખી રાત શાંતિથી કરે, આરામ કરી લે. આવું ગોપાળાનંદ સ્વામીએ એનો પ્રતાપ વાપર્યો. ભગવાને એનામાં એવો પ્રતાપ મૂક્યો હતો ને. અને પછી ગોપાળાનંદ સ્વામીએ સંતોને કીધું, તમારે સમાધિમાં જવું છે કે મોકલો જ જાય. તો 60 સંતોમાંથી ગોપાળાનંદ સ્વામી એક બાદ કરતા 59 જેટલાને સ્વામીએ અક્ષરધામની સમાધિમાં મોકલી દીધા. બેસી જાઓ ધ્યાનમાં, ભગવાનની મૂર્તિ ધારો, અને નાડી પ્રાણ ખેંચાણા ને આત્મા બધા એના ધામમાં વહી ગયા. શરીર આમ નામ બેઠા છે હો, ધ્યાનમાં ઉતારી દીધા. 6 મહિના સુધી કહેવાય છે કે 6 મહિના સુધી ગોપાળાનંદ સ્વામીએ એક ગુફાની અંદર, એક નાનું એવું જવાનું આમ બાખું હોય ને એની અંદરથી વહી જાય ને હેઠે ગુફા હોય, પોલાણ હોય એને ગુફા કહેવાય. એની અંદર સંતોને બેસાડી દીધા. અને તમે બધા સંતો ભગવાનનું સમાધિનું સુખ લ્યો એમ કરીને બધાય સંતોને સમાધિમાં મોકલી દીધા. 6 મહિના સુધી ગોપાળાનંદ સ્વામી જેટલા સંતો 59 જેટલા સંતો એના રૂપ સ્વામીએ ધારણ કર્યા. 59 રૂપ, એક તો પોતે હતા જ, એટલા રૂપ પોતે ધારણ કર્યા. અને ગામડે ગામડે મહારાજની આજ્ઞા વિચરણ કરવાની હતી એટલે એ આજ્ઞા પડે. સંતોને સમાધિનું સુખ આપ્યું. અને ગામડે ગામડે પોતે 2 મહિના સુધી ફર્યા. પછી બધે વિચરણ કરીને પાછા એ ગુફાએ આવ્યા અને ઓલા સ્વરૂપો અદૃશ્ય કરી અને બધાને જગાડ્યા. અને પછી વડતાલ ગયા, મહારાજના દર્શન કર્યા. અને મહારાજને બધા મહારાજને વાત કરી, મહારાજ અમને તો ગોપાળાનંદ સ્વામીએ સમાધિમાં મોકલી દીધા હતા 2 મહિના સુધી. બધી વાત થઈ. મહારાજ બહુ રાજી થયા કે સ્વામી તો અમારું ઐશ્વર્ય આપેલું ઠેર ઠેર વાપરે છે. સ્વામી કે મહારાજ તમારી કૃપા, તમારું પ્રૌઢ પ્રતાપ બધું તમે કરો છો, અમે કંઈ કરતા નથી. લ્યો, કહેવાનું એ કે ભગવાન તો એટલા રૂપ કેમ ન લઈ શકે? ભગવાનને તો કાંઈ કઠણ ન કહેવાય ને, અનંત રૂપ લેવા હોય તો એ પળમાં લઈ લઈને. ગોપાળાનંદ સ્વામી જેવા 60 રૂપ લઈ 2 મહિના 6 મહિના વિચરણ કરતા હોય તો ભગવાનને માટે શું અશક્ય હોઈ શકે? એટલે કહે છે કે ભગવાન તો ઘણા રૂપ લઈ શકે. જો શ્રીમદ ભાગવત કથા તો આપણે સાંભળતા જ હોઈએ. શ્રીમદ ભાગવતની કથાની અંદર પ્રસિદ્ધ વાત છે, બ્રહ્માજીએ વૃંદાવનમાંથી જ્યારે વાસડાઓને હરી લીધા હતા ને ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુએ જેટલા વાસડા, જેટલા ગોવાળિયા, જેટલી લાકડીયું, જેટલો એનો સરસામાન હતો એ બધા જ રૂપ શ્રી કૃષ્ણ ભગવાને નહોતા લીધા? લીધા સ્થાન. બ્રહ્માજીને તો એમ થયું બધાને લઈ જાઓ તો અહીં ભગવાન એકલા શું કરે છે? ભગવાને તરત જ એટલા રૂપ લઈ લીધા ને 1 વર્ષ સુધી શ્રી કૃષ્ણ પરમાત્માએ આ લીલા કરી હતી. 1 વર્ષ સુધી સત્યલોકમાં રાખ્યા. ત્યાં તો થોડો સમય રાખે તો અહીંયા 1 વર્ષ વયું જાય ને પૃથ્વી ઉપર. એટલે 1 વર્ષ સુધી શ્રી કૃષ્ણ ભગવાને આટલા રૂપે લીલા કરી હતી વૃંદાવનની અંદર. લ્યો, પણ કોઈ કળી શક્યું નહોતું કે આ બધા રૂપ ભગવાનના છે એમ. કોઈ કળી નહોતું શક્યું. વેદ વ્યાસજીએ ભાગવતજીમાં લખેલું છે, અહીંયા ગ્રંથકાર આવું લખે છે, જુઓ. એમાં પ્રત્યેક સ્વરૂપે નાથ બેઉ સ્થળે ગયા એક સાથ હો. એમાં પ્રત્યેક સ્થળે શ્રીનાથ બેઉ સ્થળે ગયા એક સાથ. બેઉ ગામ ના જાણે છે આમ,
પેલા આવશે આપણે ગામ હો, બેહુ ગામ ના જાણે છે આમ. પેલા આવશે આપણે ગામ, પેલા આવશે આપણે ગામ. બે ગામના એવું જ જાણે છે. હું ઓલાને એમ કે આપણા ગામમાં પહેલાં આવશે, વિસનગરવાળાને એમ અમારા ગામમાં, વડનગરવાળાને એમ અમારા ગામમાં. એટલે ચોખવટ તો પાડી નહોતી. મહારાજે બેન કીધું, જાઓ બે ગામના ભક્તો તૈયારી જટ કરો, અમે કાલે જ આવીએ છીએ, એક રાત ઊંઝા રોકાઈને. એટલે તૈયારી તો એકદમ કરવી પડે, એક જ રાત આડી. કેટલા સંતો ભક્તો સહિત મહારાજ પધારવાના હોય, એટલે બધી તૈયારી તો કરવી પડે ને. એટલે હવ એ ગયા ને હવ વાટ જોવે મહારાજની, આપણા ગામમાં પહેલાં આવશે હો. ઓલાને એમ થાય આપણા ગામમાં પહેલાં આવશે. એટલે પછી બધી તૈયારી બે ગામના કરી રાખી. જો હું તૈયારી કરી હતી, કરી રાખી રસોઈ તૈયાર, વાટ જોઈને ઊભા છે બાર હો. કરી રાખી રસોઈ તૈયાર, વાટ જોઈને ઊભા છે બાર. લ્યો બે રસોઈ તૈયાર કરી રાખી. આવે એટલે મહારાજને સંતોને જમાડી દેવાના, ભૂખ્યા હોય એટલે તૈયાર બધું રાખ્યું. વાટ જોઈને ગામને પાદર ઊભા હો હમૈયામાં. અને આ ગ્રંથમાં એવું લખ્યું છે કે કાસાના માર્ગે આ લોકો વાટ જોતા હતા. એક ગ્રંથની અંદર, આમાં તો ગામનું નામ નથી લખ્યું ક્યાં ઊભા હતા એ, પણ અમુક ગ્રંથોની અંદર લખેલું હોય કે કાસાના માર્ગે આ લોકો બધાએ વાટ જોતા હતા. બાજુમાં જ પરાનું એક ગામ હતું, એનું નામ હતું કાંસા. તો એ બાજુનું ગામ હશે વડનગર વિસનગર જવા ઊંઝાથી નીકળે એટલે રસ્તો કાસાના માર્ગ, એને કાસાનો માર્ગ કહેવાય. એ માર્ગે બે ગામના વાટ જોતા હતા, ઊભા હતા, એવું લખ્યું છે. અને દંડાવીય દેશની ઉત્તર ગુજરાતની લીલાનું જે શાસ્ત્ર છે ને એમાં આ લખ્યું છે કે બે ગામના કાસાના માર્ગે વાટ જોતા હતા. એટલે કે એક આટલે ઊભા હોય તો એક કંઈ હાવ પાસે ઊભા હોય એમ તો ન હોય, એક થોડાક આઘા ઊભા હશે પણ કોઈને દેખાય એમ નહોતા. માર્ગ તો એ જ હતો, ઊંઝાથી નીકળે એટલે એ માર્ગ. એટલે મહારાજ ઊંઝાથી આવવાનું હોય એટલે એમ હોય ને કે મહારાજ અહીંથી જ પસાર થવાના છે, એટલે આપણા ગામમાં આવશે. એટલે એ ગામવાળા એના ગામને રસ્તે ઊભા હતા, આ ગામના એના ગામનો રસ્તો જે બાજુ વળતો હોય એમ હવ ગામના બે ગામના ઊભા હતા. અને પછી ક્યારના વાટ જોતા હતા ને, રસોઈ બનાવીને બધું તૈયાર રાખીને બધા વાટ જોતા હતા. વાજિંત્રો સહિત બધા ગયા હતા હામૈયામાં. એમાં શું બન્યું, જોયું છેલ્લાનું છોગલું જ્યાય, વાગ્યા ઢોલ તથા શરણાય હો. જોયું છેલ્લાનું છોગલું જ્યાય, વાગ્યા ઢોલ તથા શરણાય. કેને ઉરે નમાયો આનંદ, જય જય બોલે જનવૃંદ હો. જોયું છેલ્લાનું છોગલું ત્યાં જ્યાય, વાગ્યા ઢોલ તથા શરણાય. જોયું છેલ્લાનું છોગલું જ્યાય. લ્યો દૂરથી મહારાજ આવતા હતા ને તે પહેલાં શું દેખાણું, સૌથી પહેલાં દૂરથી છોગલું દેખાણું. કારણ કે ભગવાનની માણકી ઘોડી ઊંચી, એની ઉપર માણીગર માવ વિરાજમાન માણકી ઘોડી ઉપર, અને એની ઉપર મહારાજના મસ્તક ઉપર પાઘ ને પાઘનું છોગલું. એટલે કેટલું ઊંચું થઈ ગયું. એટલે સૌ પ્રથમ શું દેખાણું, પાઘનું છોગલું સૌથી પહેલાં દેખાણું.
સૌ એક સાથે જય જયકાર કરવા લાગ્યા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય 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 જય. આવ્યા આવ્યા મહારાજ, જો આવ્યા. છોગલું એક હારે અને બધા મીંડા વગાડવા, ઢોલ ને ત્રાસા નગારા. હવના હૃદયમાં આનંદ આનંદ થઈ ગયો. હવે અહીંયા છોગલું, છેલ્લાનું છોગલું. હવને શું હતું? આવું છોગલું કોઈ માણસને તો છે જ નહીં, કોઈ ન હોય. ત્રિલોકીમાં એક સ્વામિનારાયણ ભગવાનને જ આવું છોગલું હતું. એટલે થયું કે બસ એ જ છોગલું છે, મહારાજનું જ છે. મહારાજનું બાળીને જ બધા નાચવા કૂદવા લાગ્યા, ને ઢોલને નગારાને શરણાઈઓને વગાડવા માંડ્યા, ને આનંદ આનંદ થઈ ગયો. ભગવાનનું ચોગલું ત્રિલોકમાં એના જેવું કોઈને નથી. સ્વામિનારાયણનું ચોગલું વખણાય. જો ચોગલાની વાત નીકળે એટલે થોડીક વાત સાંભળી લઈએ ચોગલા વિશે. જો એક ડોશીમાં એ કીર્તન સાંભળ્યું. સંતો ગામડામાં પધરામણીમાં આવે એટલે કીર્તનમાં કડી આવી હોય ચોગલાની. આખું કીર્તન યાદ ન રહ્યું, પણ એક કડી યાદ રહી ગઈ. પધરામણી કરીને સંતો તો જતા રહ્યા, પણ આ ડોશીમાં એ રોજ શરૂ કરી દીધી એ કડી. એ કડી કઈ હતી ખબર છે? તારું છોગું ત્રિલોક થકી ન્યારું. આટલી જ અડધી કડી. તારું છોગું ત્રિલોક થકી ન્યારું. આવું ગાયા કરે. ભાવ વિભોર થઈને. એને કાંઈ ખબર નહીં હું સ્વામિનારાયણ ભગવાન કેવા, એનું ભજન કરવું કાંઈ બીજું ખબર જ નહીં. આટલું જ ગાયા કરે. અને એનો અંતકાળ આવ્યો ને મહારાજ એને તેડવા માટે આવ્યા. ત્યારે કીધું તમે કોણ? તે કીધું તમે જેનું છોગલું વખાણો છો ને એ અમે સ્વયં છોગલા ધારી સ્વામિનારાયણ ભગવાન. ત્યારે કીધું પણ મેં તો તમારું ભજન નથી કર્યું. મહારાજ કે તમે અમારું ભજન જ કર્યું છે. કે કઈ રીતે? તમે અમારા છોગલાને કેટલા વખાણ કરતા હતા? છોગું ત્રિલોક થકી ન્યારું. અમારા છોગું એક જો 3 લોકથી ન્યારું હોય તો તમે અમને કેવા સમજ્યા હશો? અમે કેવા તો અમને તમે કેવા સમજ્યા હશો? એટલે અમે તમને ધામમાં તેડવા આવ્યા છીએ. હાલો તૈયાર થઈ જાઓ ધામમાં. અને એ ડોશીમાં એ ખાલી છોગલાને રોજ યાદ કર્યું ને તોય પુરુષોત્તમ નારાયણ ધામમાં તેડી ગયા. તો સ્વામિનારાયણ ભગવાનની પાઘનું છોગું કેવું હશે? એટલે તો સંતોએ બહુ કીર્તનો છોગલાના બનાવ્યા છે. ઘણી ઘણી કડીઓની અંદર છોગલાની વર્ણનનું આવે છે. છોગલું તારું, છોગલું તારું, છોગલું તારું રે, રંગીલું છોગલું તારું રે, લોભાણું મનડું મારું રે. આ પદ છે આખું. છોગલું તારું, છોગલું 3 વખત. અને વળી પ્રેમાનંદ સ્વામી એક કીર્તનમાં લખ્યું, તારું છોગું આવીને મારા ચિત્તમાં રહ્યું, તારું છોગું આવીને મારા ચિત્તમાં રહ્યું, સુંદર શ્યામ સોહાગી તારું, સુંદર શ્યામ સોહાગી તારું, મુખ નિરખીને દુઃખ દૂર ગયું, તારું છોગું આવીને મારા ચિત્તમાં રહ્યું, તારું છોગું આવીને મારા ચિત્તમાં રહ્યું. બ્રહ્માનંદ કહે એ છોગા સારું, હે લોકડિયાનું અમે મેણું સહ્યું, તારું છોગું આવીને મારા ચિત્તમાં રહ્યું. બ્રહ્માનંદ સ્વામી કે હે પ્રભુ, તમારા છોગલિયા માટે તો અમે લોકનું મેણું સહન કર્યું છે. અમે સ્વામિનારાયણિયા કહેવાના. અમને તો તમારા થયા એટલે તો અમારે કેટલાય મેણા સાંભળવા પડ્યા. કેટલું અમારે જગતમાંથી બધું અપમાનો, મેણાન, ટોણાન, ગાળ્યો બધું સાંભળવું પડ્યું. પણ અમે બધું જ તમારા અર્થે સહન કરીને પણ તમારું છોગું ન મૂક્યું. બ્રહ્માનંદ કહે એ છોગા સારું, વળી લોકડિયાનું અમે મેણું સહ્યું. અમને ઘણાય મેણા મારતા હોય. આ સ્વામિનારાયણ આવાન ગમે એમ કે,
પણ ભલે ને, અમે તો તમારા ને. સંતોએ કેવા કોડે કોડે કીર્તનો કર્યા છે. છોગલાના વર્ણન કરતા થાક્યા નથી. બંધુના પદની પણ એક છોગલાની પંક્તિ સાંભળી લઈએ. પ્રેમાનંદ સ્વામી રચિત બંધુ સહજાનંદ રસરૂપ 8 પદો, અદ્ભુત પદ રચના પ્રેમાનંદ સ્વામીની. બહુ મહિમા બંધુના પદનો તો છે જ. ઘણીવાર આપણે સાંભળ્યો છે ને કથામાં પણ કહેવાનો છે. જે કોઈ બંધુના પદ બોલે ને વેદ બોલ્યાનું પુણ્ય મળે છે, ફળ મળે છે. માટે બંધુના પદના પાઠ કરવા દરરોજ નિત્ય નિયમ બોલીએ ત્યારે તો બોલવાના જ હોય, પણ આડે દિવસે પણ દરરોજનું આપણે નિયમ હોય, હાલતા ચાલતા પણ બોલી શકાય. ભગવાનની મૂર્તિનું એમાં વર્ણન આવે છે. તો આ બીજા પદની અંદર ચોગલિયાની આ શરૂઆત જ થાય છે ને, પાઘેથી શરૂ કરે છે. પ્રેમાનંદ સ્વામી ભગવાનની હામું જોવે ને સીધું મુખ ખારવીને હામું જ જોવા માંડતા, એટલે ભગવાનની પાઘ સીધી આવી જાય. અવરા ચોગલા ખોસું છેલ આવી ગયું ને ત્યાંથી. આવો ઓરા છોગલા ખોસું છેલ, ખાંતિલા જોવું ખાંત મારે લોલ. આવો ઓરા ચોગલા ખોસું છેલ, ખાંતિલા જોવું ખાંત મારે લોલ. આવો ઓરા હો આવો ઓરા છોગલા ખોસું છેલ, ખાંતિલા જોવું ખાંત મારે લોલ. પ્રેમાનંદ સ્વામી કે પ્રભુ ઓરાઓ તમને છોગલું ખોસી દઉં. એટલા પ્રેમથી આ પદો ગવાણા છે ને, એટલે ભગવાન પોતે આમ છોગલું કેવું ખોસે છે, કેવી પાઘ વાળે છે ને. આમ ચેષ્ટા બંધુના પદ છે એમાં તમે જોયું હોય તો તાદ્રશ્ય થઈ જાય. આપણે એક એક પંક્તિ બોલીએ ને ત્યાં ભગવાન આમ નેણ ઊંચા કરે છે. તારી બ્રકુટીને બાણે શ્યામ, કાળજ મારા કોરિયા રે લોલ. નેણે તારે પ્રેમ સખીના નાથ, કે ચિત મારા ચોરિયા રે લોલ. વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ, રસિક જોઈને જીવે રે લોલ. કેવા મહારાજના આ પદો છે. આવો ઓરા, હે વાલા ઓરા આવો ને જરા, તમને પાઘનું છોગું ખોસી દઉં. આવી વાત કરે છે પ્રેમાનંદ સ્વામી મહારાજની સાથે. એટલે ભગવાનનું છોગું એવું હતું જેનું વર્ણન પણ ન થઈ શકે. વળી બ્રહ્માનંદ સ્વામીએ એક પદમાં એમ લખ્યું, છોગલીએ તારે છેલ રે મોહી હું તો, છોગલીએ તારે છેલ રે, છોગલીએ તારે છેલ રે મોહી હું તો, છોગલીએ તારે છેલ. આમ આપણે જો કીર્તનાવલીમાંથી ગોતીએ ને તો આ છોગલાની કડીયું બહુ આવે. આ તો 2-3 યાદ આવી ગઈ એટલે આપણે કીધી, પણ બાકી આપણે લખવા બેઠા હોય ને જાજુ તો પદોના પદો છોગલાના છે. કડીયું પણ અંદર કેટલી છે. પાઘલડીની પાઘનું વર્ણન વાળું, છોગલાના વર્ણન, વળી ભગવાનની આખલડીનું વર્ણન, અને ભગવાનના એક એક આમ તમે જુઓ ને ભગવાનના નાસિકાનું વર્ણન આવતું હોય, હસ્તકમળને એક એક સંતોએ બનાવ્યા છે કીર્તનોમાં. એક એક પદો બનાવ્યા છે. પૂજ્ય બેનને તો એટલા કીર્તનો ગમે સાંભળવા ને ગાવા. તો જેમ આપણે શાસ્ત્રો વાંચીએ ને, શાસ્ત્રો એક પછી એક શાસ્ત્ર વાંચે તો કરાય, એ તો વાંચે જ, પણ હમણાંથી તો પૂજ્ય બેને કીર્તનાવલી એનો પાઠ કરે છે. કે ભલે ને જોર જોરથી તો ન ગાઈ, બધા રાગા અમુક ન આવડે એ પણ અમથા ગાઈ જાય ને તો એ વર્ણન કેવું સરસ છે. તે કીર્તનાવલીનો પાઠ કરે છે. લ્યો, મોટા સંતની
ભગવાન ભજવાની અવનવી રીતિ હોય. વચનામૃતના પાઠ ને ભક્ત ચિંતામણીના પાઠ ને એ બધું તો બધા કરે. કીર્તનાવલીનો પાઠ કોઈએ કર્યો તમે? એટલે કે ભલે ને આપણને એમ થાય મને રાગ ન આવડે કેમ કરવું, પણ રાગ જાજે ભાગે કીર્તનાવલીના તો આવડે એવા છે. ન આવડે તોય એમનામ આપણે આમ પંક્તિ ઉપર એમનામ બોલે જાય તો એ પંક્તિ તો સમજાય જ જાય. પૂજ્ય બેણે એ પાઠ શરૂ કર્યો હમણાંથી હો, કે કીર્તનોનું કેવું વર્ણન છે, કેવા મૂર્તિના કીર્તનો આવે છે. એટલે એ અદ્ભુત વર્ણન ભગવાનની મૂર્તિનું આવે તો એ શરૂ કર્યું. લ્યો, કાંઈ બાકી ન રહે એવી ભક્તિ. ભગવાનની ભક્તિ કરવામાં મોટા સંતો કંઈક ને કંઈક લટક શીખતા હોય છે આપણને શીખવા માટે. તો અખંડ ભગવાનના સ્વરૂપમાં ઓતપ્રોત રહેતા હોય, પણ તોય આપણા જેવા જીવાત્માઓને ભગવત સન્મુખ કરવાને માટે આવી અવનવી ટ્રીક શીખવાડતા હોય છે. આપણે કરવું હોય તો થાય કે નહીં? હવે આપણને ખબર પડી ગઈ કે નહીં? અમે નહોતું કર્યું હો, કે આ તો પૂજ્ય બેન હમણાં વિદેશમાં ગયા હતા તો કે મેં તો હમણાં કીર્તનાવલીનો પાઠ શરૂ કર્યો છે. કીધું કઈ રીતે? તો કે એટલે કીર્તન ગાવાના રોજ, જેટલો સમય મળે એટલે કીર્તનો ગાતા જાય. અડધી પોણી તો કીર્તનાવલી એના કીર્તનો ગવાઈ ગયા. આપણને પણ આમાંથી શીખવા મળે કે નહીં? આપણને ક્યારેક એમ થાય મારે કીર્તનાવલીનો પાઠ કરવો છે, આપણે પણ કરી શકાય ને. એટલે આવું બધું સત્સંગની અંદરથી આપણને મળે છે. ત્યારે મહારાજ પોતે વડનગર ને વિસનગરમાં પ્રવેશ કર્યો ને ત્યાં સૌથી પહેલાં હું દેખાણું જોયું? છેલ્લાનું છોગલું જ્યાં દૂરથી હો, એ મહારાજનું છોગલું જો દેખાય એ મહારાજ જ હોય. આવું છોગું કોઈનું નથી. ત્રિલોકની અંદર સ્વામિનારાયણ ભગવાન જેવું છોગલિયું કોઈનું નથી. નક્કી મહારાજ જ છે. પાછા બે ગામવાળાને હો એક જ સાથે. પછી ઓલા ગામવાળાને ન ખબર હોય કે એ ગામમાં મહારાજ ગયા છે, ને આ ગામવાળાને ન ખબર હોય, તો મહારાજ સમજે એક જ. બે મંડળી એક જ હરકી, એક જ કોપી. કેમ કોપી કાગળ કાઢ્યો હોય એમ મહારાજે કોપી એવો ને એવો સંઘ બીજો બનાવી દીધો. તો બે ગામવાળાને પેલું છોગલું દેખાણું આગેથી, અને પોતે વાજિંદ્રો લઈ લઈને જ બેઠા હતા. ઢોલ ને ત્રાસા ને શરણાયું નગારા ને ખંજરીન કડતાલું જે કઈ વાજિંદ્રો હતા એ મીંડ્યા વગાડવાઓ. કેને ઉરે નમાયો આનંદ, જય જય બોલે જન વૃંદ હો. કેને ઉરે નમાયો આનંદ, જય જય બોલે જન વૃંદ. અને આમ જે આ ભગવાનનું છોગલું ભાળીને જય જયકાર કરીને નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, ઢોલ ઢબૂકવા લાગ્યા, શરણાઈઓ વાગવા માંડી, અને બધા આનંદભેર બધા વાજિંદ્રો વગાડે, તાળીયું વગાડે, નાચે કૂદે. મહારાજ તો એક સાથે બે ગામમાં ગયા, એક સાથે બંને ગામમાં ભગવાને પ્રવેશ કર્યો. પણ એક સાથે તો ગ્રંથકાર કે મારાથી વર્ણન કેમ લખી શકાય? મહારાજ એક સાથે બે રૂપે અંદર બે ગામમાં ગયા, પણ હવે મારા ગ્રંથમાં એ લખવું હોય તો એકારે બે ગામની લીલા તો હું કેમ લખી શકું? એટલે મારે વારા પછી લખવી પડશે હો, એકારે ન લખી શકાય. વારા પછી એક ગામની લખું પછી બીજા ગામનું લખાય ને, પછી જે કંઈ સમૂહમાં કર્યું હોય એ સમૂહમાં લખાય. પણ હવે એક ગામમાં પહેલાં પ્રવેશ કરાવીએ, પછી બીજા ગામમાં પ્રવેશ કરાવશું, એમ કરીને ગ્રંથકાર લખે છે. એણે લેખનની અંદર પહેલાં વિસનગરવાળાનો વારો પહેલો વારો આવે છે. ગ્રંથકારને કલમે પહેલાં વિસનગરનું લખે છે કે મહારાજ વિસનગરની અંદર ગયા હો. વિસનગરમાં ભગવાને પ્રવેશ કર્યો ત્યારે શું થયું તો લખે છે, દોડ્યા દર્શન કાજ તમામ, કહું વિસનગર નામ હો. દોડ્યા દર્શન કાજે તમામ, કહું વિસનગર નામ, કહું વિસનગર નામ.
મહારાજે જેવો પ્રવેશ કર્યો ને ગામમાં, એ ભેગા તો બધાય ભગવાનના હામૈયા લઈને તો હામાં આવ્યા, દોડ્યા, ભગવાનના પ્રેમ ભાવથી દર્શન કર્યા. ત્યારે ગ્રંથકાર કહે કે આ ગામના કોણ કોણ ભક્તો હતા? ઘણા હતા, એમાંથી થોડાક મુખ્ય ભક્તોના નામ જણાવે છે હો. વ્યાસ, સૂર્યરામભાઈ, મોતીરામભાઈ. જો આ બધાના નામ આપણે સાંભળીએ ને તો વાલા બહેનો આપણા પણ પાપ બળી જાય હો. આ ગ્રંથકારે લખ્યા છે ને આપણે બોલીએ અને કાનથી સાંભળીએ તો જીભનાય પાપ જાય ને કાનનાય પાપ જાય. એમ થાય કે આ બધા ગામના ભક્તોનું નામ હું વારે વારે આવતા હશે, આપણે નામ ન ગમે. ગમે તમને? મને જ બહુ ગમે. નિષ્કુળાન સ્વામીને બહુ ગમ્યા. તો પ્રકરણો ને પ્રકરણો ગામના ભક્તોના લખ્યા છે. તો આ ગ્રંથકારને બહુ ગમે છે, ભક્તોનો મહિમા એને બહુ છે. જે ગામમાં મહારાજ પધારે ને એ ગામના ભક્તોના નામ ચૂક્યા નથી, લખ્યા વગેરેના. ધન્યવાદ છે આ ગ્રંથકારનો મહિમા કેવો. એ સમયના મહારાજને મળેલા ભક્તોના નામ ક્યાંથી આપણને સાંભળવા મળે? આપણને કેમ ખબર પડે કોણ હતા ભક્તો? આ તો ગ્રંથોની અંદર લખાણું. તો ભલે આપણે બાળ્યા નથી, પણ આપણે નામ દ્વારા પણ એનું નામ જીભ ઉપર લઈએ ને તોય આપણું મંગળ થઈ જાય હો. તો પ્રેમથી સાંભળજો કોણ કોણ ભક્તો વિસનગરના હતા, મહારાજના સામૈયામાં આવ્યા હતા. વ્યાસ, સૂર્યરામભાઈ, મોતીરામભાઈ, એક એકને વંદન કરતા જાયજો હાથ જોડીને. મહારાજને સંતોને વંદન કરીએ, પણ આ ભક્તો છે બધાય એક એક મહાન ભક્તો છે, મહાન અનાદિ મુક્તો છે. બધાય ભગવાન સાથે લાવ્યા હોય ને એ જ સાથે રહી શકે ભગવાનની, એ જ આ બધી લીલા માણી શકે. અક્ષરધામમાંથી અનંત મુક્તોને લઈને આવ્યા હતા. એટલે જુદા જુદા ગામમાં ભગવાને જન્મ આપ્યો હતો. એ આ બધા કોહિનૂર હીરા જેવા ભક્તો છે. બળદેવભાઈ ભૂદેવ, દયારામભાઈ, જયચંદભાઈ, ઝુમ્મખરામ, સોની પિત્તાંબરભાઈ, આંબારામભાઈ, પૂંજાભાઈ, સુંદરજીભાઈ, બેચરભાઈ, જેઠારામભાઈ, સલાટ, રામજીભાઈ, તુલસીભાઈ, હરિભાઈ, ગણેશભાઈ. જે પટેલમાં હરિભગત હતા ને એ બધાના નામ કીધા. હવે ઉદય કુંવરબા સ્ત્રી ભક્તો, અમુલાબા પ્રેમી ભક્તો આ બધા હતા, ભૂદેવમાં હતા. અને લાડકુંવરબા, લક્ષ્મીબા, શિવબા, ઉજળીબા આ બધા અનેક પ્રેમી ભક્તો બાઈઓ હતા. અને ભાઈઓ પણ સૌ હતા. બધા એ મહારાજના સામૈયામાં આવ્યા હતા. અને સૌએ મહારાજનું પ્રેમથી પૂજન કર્યું. હેતે કરીને હરિવરને હાર પહેરાવ્યા અને વાલાને મોતીડે ફૂલડે ચોખાએ વધાવ્યા હો. વાલો વધાવું મારો વાલો વધાવું, વાલો વધાવું મારો વાલો વધાવું. આજની ઘડી તે રળિયા મણી રે મારો વાલો વધાવું. પ્રાણ જીવન આજ વિસનગર પધાર્યા, પ્રાણ જીવન વાલો વિસનગર પધાર્યા. હાર પહેરાવું હીરામણી રે મારો વાલો વધાવું. સામૈયું લઈને સર્વે નારીઓ રે આવ્યા, ઢોલ નગારા બજાવીએ રે વાલો વાલો વધાવું, વાલો વધાવું મારો વાલો વધાવું. બધા પ્રેમથી ભગવાનને વધાવવા માંડ્યા છે. પાર્ષદોએ એવું હોય, મહારાજ વખતે એવો રિવાજ હતો, જે ગામની અંદર પ્રવેશ કરે ને એટલે બંદૂકના બડાકા કરે. એટલે મહારાજની સાથે હજુરી પાર્ષદો બંદૂકો રાખે. અને ગામમાં પ્રવેશ કર્યો ને વિસનગરમાં, ત્યાં તો ઢીચું 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 એવા બંદૂકોના બડાકા કર્યા ને. તો ગ્રંથકાર કહે છે બડાકા તો મોટા મોટા કર્યા બંદૂકોના, પણ બંને ગામમાં એક સાથે સંભળાણા. એ ગામમાં બડાકા થતા, મંડળી ન્યાય હતી, અહીંયા હતી. ગામ કાંઈ બહુ દૂર નહીં, હાવ નજીકના ગામ બે. એટલે આ ગામમાં બડાકા થયા તો આ ગામવાળાને સંભળાણા, આ ગામમાં થયા અહીંયા સંભળાણા. એટલે બે ગામમાં સંભળાણા. તો
ગામના બધાને ગણાયને એમ થાય માળું એ ગામમાં કોકની જાન એવી લાગે છે, જાન નીકળી લાગે છે, વરઘોડો નીકળ્યો લાગે છે. માળું ન્યાય બહુ બડાકા થાય છે. કોની જાન છે, શું છે એ કાંઈ ખબર નથી, પણ હવે ન્યાય બડાકા તો થયા એમ બધાય માન્યું. પણ કોઈને એ નથી ખબર કે જેટલો સંઘ અહીંયા છે એવો જ ત્યાં છે, એવી કોઈને ખબર નહોતી. પછી શું કર્યું તો વિસનગરની અંદર ભગવાને પ્રવેશ કર્યો, બંદૂકોના બડાકા થયા, ને બધા હામૈયા લઈ લઈને હામા આવ્યા હતા. કર્યું સારું સામૈયું શોભિત, ગાયમાનું મંગળ ગીત હો. કર્યું સારું સામૈયું શોભિત, ગાયમાનું મંગળ ગીત, ગાયમાનું મંગળ ગીત. હામૈયા તો બેનો જ લઈને, કોઈ દી સાંભળ્યું કે પુરુષો હામૈયા લઈને હામા આવ્યા? સાંભળ્યું તમે ક્યાંય? શાસ્ત્રોમાં ક્યાંય આવે છે? અત્યારે પણ હાલમાં પણ કોઈ લોટીને નાળિયેરને ઈંઢોણીને પુરુષો લઈને બધાય કોઈ સંઘ યાત્રાળુ આવ્યા અથવા તો સંતો આવ્યા, આચાર્ય મહારાજ આવ્યા કે ગમે તેને હામૈયા કર્યા, તો પુરુષો હામૈયા લઈને ગયા, બેનો નહોતા. બેનો ક્યાંક ગયા હતા? આવું સાંભળ્યું છે ક્યાંય? કદાચ પુરુષો ન હોય ને બેનો હામૈયા લઈને એકલા જાય ને તોય હાલે, પણ પુરુષો હામૈયા ન લઈ છે એ સારું જ ન લાગે. પોથી હામૈયા ને બેડા ને આ બધું કોણ લે? આ બધું કોને શોભે? આ બધું બહેનોને શોભે. બહેનોને તો આ બધો લેવાનો અધિકાર હો. પોથિયું બહેનોના જ માથા ઉપર શોભે છે. ઘણી વાર સંતો સ્ટેજ ઉપર હોય એટલે બહેનોને ત્યાં પોથી પધરાવા તો ન જઈ શકાય, એટલે સંતોની કથા હોય ત્યારે અડધા સભા મંડપ સુધી બહેનો લઈને આવે, પણ પછી ઠેઠ ઉપર પધરાવા જવું હોય તો ભાઈઓને આપી દે છે ને. આવું આપણે દર્શન આવે કર્યા છે ને, તો ભાઈઓને આપે પણ શોભે, બહેનો માથે હોય એવી. આ બધી બહેનોની શોભાઓ. આમે બહેનોની ભક્તિ બહુ, જ્યાં જોઈએ ત્યાં ગમે એ સંપ્રદાયમાં હશે તમે જોજો બહેનોની સભા અકડે ઠઠ હશે. બહેનોની ભક્તિ પણ એવી પ્રેમ લક્ષણા ભક્તિ. પુરુષોત્તમ પ્રકાશમાં પણ નિષ્કુળાન સ્વામીએ લખ્યું છે કે મહારાજ પોતે બોલ્યા એ બધું નિષ્કુળાન સ્વામીએ જે મહિમા લખ્યો છે ને એમાં વખાણ કર્યા છે. ધન્ય ધન્ય ભક્તિ ભાઈઓની, તેથી અધિક પણ બાઈઓની. ધન્ય ધન્ય ભક્તિ ભાઈઓની, પણ તેથી અધિક છે બાઈઓની. ભાઈઓની ભક્તિને ધન્યવાદ આપ્યા, પણ તેથી અધિક આ શબ્દ કળશ ચડાવી દીધો ને બહેનો ઉપર. બહેનોની ભક્તિના વખાણ થયા છે. ઓ વાલા ભક્તજન બહેનો, ભક્તિના વખાણ થયા. એ પ્રમાણે આપણે પાછી ભક્તિ કરવી પડે. નિષ્કુળાન સ્વામીએ વખાણ કર્યા છે. એટલે આ બહેનો બધા પોતે હામૈયા લઈ લઈને આવ્યા હતા. માનુની મંગળ ગીતો ગાય. સાહિત્યોની અંદર માનુની શબ્દ વપરાણો છે. માનુનીનો અર્થ કરવા જઈએ ને તો એ થાય માન ખાઈ અને માનુની કહેવાય, પણ એવા કાંઈ બહેનો હતા નહીં. એ તો ભગવાનના મહાન ભક્તો હતા. પણ બધી જગ્યાએ આ શબ્દ શાસ્ત્રમાં સાહિત્યની અંદર વપરાય છે. માનુની શબ્દ લખેલો હોય એ મંગળ ગીતો ગાતી હતી. શેર બજાર ચોક માય અને જન મેદની તે ન માય ક્યાંય. દીદા દર્શન શેર મોજાર, ત્યાંથી આવ્યા ઉમંગમાં બાર હો. દીદા દર્શન શહેર મોજાર, ત્યાંથી આવ્યા ઉગમણે બાર. વિસનગરનો જે ઉગમણો દરવાજો હોય ને ત્યાં આવ્યા. ત્યાં ભીમનાથ મહાદેવજીનું એક મંદિર છે, જેનું દેવળ પુરાતની દેવળ છે, અને એની જગ્યામાં આવીને મહારાજે ઉતારા કર્યા છે. વિસનગરની અંદર મહારાજ
ભીમનાથ મહાદેવજીના દેવળની જે જગ્યા હોય ને એમાં મહારાજે ઉતારો કર્યો. હવે વિસનગરનું ભગવાનનું આગમનનું વર્ણન ગ્રંથકારે કર્યું. હવે વડનગરમાં ભગવાન આવે છે ને એ ભક્તો કોણ હતા, અને પછી બે ગામમાં ભગવાને શું શું લીલા કરી એ કથા પણ આવે છે. એનું વર્ણન આપણે આવતીકાલે સાંભળશું. મહારાજનું વડનગર વિસનગરની એક સાથે બે સ્વરૂપ ધારણ કરીને અને મહારાજ જે લીલા કરી રહ્યા છે એ કથા પ્રસંગ ચાલે છે. આગળની કથા આવતીકાલે સાંભળશું. અત્યારે મહારાજના મંગલમય નામ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.